રામ રામ સીતારામ બધાને કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં છો વાગી ગયા છે અત્યારે 2:15 અને અમે બેઠા છે ખાવા અને આપણો સ્ટાર્ટ વિલોગ થાય છે આજ એકદમ મોડો કારણ કે આજ થોડુંક કામ હતું એટલે એને પાછળ થોડોક ટાઈમ બગાડ્યો આજ છે શનિવાર અને મકર સંક્રાંતિ ઉત્તરાયણ ખીર જે કહીએ એ કહેવાય તો આજ તો અમારા દિવ્યેશભાઈની રજા છે કાલે રજા છે એટલે અમારા દિવ્યેશભાઈ હાવ જોરમાં છે આજ તો પતંગ જ ઉડાડે હવારનો હજુ ઉડાડવાના છે ને બીજે જવાના છે વાડીએ જવા હજે વાડીએ જવાના હે વાડીએ જઈને પછી ઉડાડવાની હે આપણા ભેરા જયદીપભાઈ પણ હે જો જયદીપભાઈ ને ખાવાય નથી જવા દીધો દિવ્યેશ અહીં નહીં ખાવાનો પ્રોગ્રામ કરી નાખ્યો તો પછી કામ નહીં ચાલો તો આજ વિડીયો આપણો તાકાતવાળો બનવાનો છે તો મસ્ત એક લાઈક અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે આપણે હવે થોડુંક જ ઘટે છે વહેલું પૂરું થાય જો તો જમવા બેસી ગયા શાંતિ બેસી ગઈ આ મસ્ત આગળના વિડીયોમાં બતાવ્યો તો સેવડો પાપડ ઊંધિયું બનાવ્યું દાળ ભાત રોટલી આવું બધું છે કે જમવામાં અમારું મેનુ આજનું કઈ શાંતિ હા આજે મેં આવું કરી નાખ્યું રામ રામ સીતારામ હાલો તો ખાવા અમે આજ ખાવા બેહે ગયા મોડો વિડીયો ચાલુ કર્યો હતા તો હવારે તો આજ મોડું થઈ ગયું હતું એટલે આપણે વિડીયો ન ચાલુ થયો મેળી ધોઈ ઉપર બહુ જ ધૂળ્યું હતું એમ ત્યાં ગાતા દિવ્યેશને તો 2-3 દી થયા જાતો પણ કંઈ બોલ્યો ને પછી ધોયા આખાય ને પછી મા દીકરો નાયા ને તે મોડું થઈ ગયું પછી રાંધવાનું ચાલુ કરી નાખ્યું આપણે ચાલો તો પહેલાં મસ્ત ખાઈ લઈએ પછી આપણે આજ તો તમને આખું રાણાઓ દેખાડવાનું છે ઉપીર ચડે મસ્ત મજાનો નજારો છે પછી વાડીએ જવાના છે તો ત્યાંનો નજારો બતાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે જવાની તૈયારી હાલે છે ઉપર ક્યાં ઉપર મેળી ઉપર જો બતાવું દિવ્યેશભાઈ અમારો પતંગ લઈ આવ્યો હોય જાજી બધી લઈ આવ્યો કેટલીક તો તોડી નાખી ગા કેટલી કપાઈ ગઈ અમારી તો આ છે અમારા દિવ્યેશભાઈની પતંગ અમારા જયદીપભાઈ કમ્પ્લીટ કરેલા કન્યા બાંધવા ને કન્યા બાંધે 1 2 3 4 5 6 છે 6 અહીંયા પડી છે બાકીની ઉપર ઘણી બધી છે ઘણી તોડી બેગ તો ગયું ને બેગ તૂટી ગયું ને બેગ પડ્યું ને એવું છે દહક કપાઈ ગયું અમારા જયદીપભાઈ તૈયારી કરે છે જોઈ રહ્યા આવડે ને જયદીપ હા શાબાશ હાલો ઉપર ચાલો તો આપણે જઈએ હવે ઉપર જોઈ લો આ અમારી સીડી છે અહીંથી હોલ છે ઉપર રો રે અહીંયા બીજી સીડી છે જયદીપભાઈ મોડ થયો ઉપર જવાનું છે આ રીતના જોઈ ખોલ નાખ્યું અમારે અહીંયા ભાઈ સોમાહામાં બંધ કર્યું હતું દિવેશભાઈ ખોલ નાખ્યું આ અમારી સીડી અમારો હોલ અહીંયા છે જ અહીંયા એક રૂમ છે દિવેશભાઈને ભૂકી ગયા ચાલો આપણે જઈએ તો આ રીતના છે કંઈક અમારી મેળીને દિવ્યેશભાઈને ભૂગી ગયા ઓહો અહીંયા પતંગોનો ઢગલો રાખ્યો છે ભાઈ એ જોઈ લે આ જુઓ થપ્પી આખા પતંગો તો ઘણી છે ઓલા રાજીયું બધીયું છે ગણ્યા એમને આપણે પીવરાયો તો ઘેરી હે દોરો ઘેર બનાવ્યો તો દોરો આગળના વિડીયોમાં બતાવ્યું હતું તમને ઉપર આ પ્લાસ્ટિક ચાઇના પ્લાસ્ટિક ફાઇનલી ઉપર આવી ગયા ને જોઈ લ્યો આપણે અહીંનો નજારો આજ તો આકાશમાં પતંગ દેખાય છે અહીંયા અમારે એક પાણીના ટાંકા છે 2 જોઈ લો અમારે રાણાવો આવો કંઈક નજારો છે રાણાવાવનો આખો અહીંયા પતંગને અમારે ઢગલો કરી દીધો જયદીપભાઈ જોઈ લો અમારે દિવ્યેશભાઈ આમાં બધાય નહીં મેળી ઉપર અગાસી ઉપર છોકરાઓને આમાં બધી સાઈડ દેખાય છે ને પતંગ દેખાય છે અમુક તો ડીજે વગાડે છે ને ધબી બોલાવે છે આવી કંઈક લાદી અમારે ઉપર નાખેલી છે આ રીતના આમાં આખાઈમાં ધૂળ હતી હમણાં સોમાહા પહેલાના અમે સડ્યા નતા તે આજ સડ્યા હતા ધોઈ નાખ્યું કઈ દિવસ આખું ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું તો હાલો હવે દિવ્યેશભાઈને અમારે પતંગની મજા માણે આમાં બધી સાઈડ માણસો તો છે જ ઉપર આ બધું ઓલા ભાઈ ચડાવે અહીંયા છે દોરિયા છોકરાઓ છે ને ચોરિયા ઓલાની અગાસી ઉપર છે બધી છે જોઈ લો પતંગો ઉડે છે બપોર વેચારે ઓછા હે બાકી તો હવારી તો એકી મેળી ખાલી નહોતી એટલું બધું અરે બધી સાઈડ આમાં એમ પતંગ ઉડાડવા વાળા મેળીએ છે હજે કેમેરામાં એટલું નહીં દેખાતું પણ આ
જાજી બધી પતંગો ઉડે. હા, આમાં કેમેરામાં તમને બહુ ખાસ નહીં દેખાતું હોય, બાકી બધી મેળી ઉપર ને ઉપર આમ આકાશમાં પતંગ જ છે ચારે બાજુ. આમાં કેસઅપ ના કરે, કારણ કે પતંગ ઊંચી હોય થોડીક, એટલે આમાં પછી આમ ઝૂમ કરો તો ફાટી જાય, એટલે આમ ના દેખાય. પતંગ પાછી આમાં મળતી હોય ને એટલે ન એ વિડીયોમાં ન આવે. બાકી આવું કંઈક નજારો છે અમારે. અહીંયા અમારે હનુમાન બાપાનું મંદિર છે મસ્ત મજાનું, પાછળ એ ધજા છે, ત્યાં મંદિર છે, પછી આ બાજુ મંદિરો જ છે જોઈ લો, પછી અહીંયા છે, બધી સાઈડ મંદિર લાગુ પડે છે અહીંયા. અને બાકી આવું કંઈક છે અહીંનું. સામે દેખાય છે ને એ રાણાવાવની ફેક્ટરી છે, સિમેન્ટ ફેક્ટરી, હાથી સિમેન્ટ આ છે ને એ. આપણે આગળના વિડીયોમાં ત્યાંથી નીકળ્યા હતા, અહીંયા તમને બતાવી હતી તો ખરી. તો ફાઇનલી આપણી પતંગ ચડાવી દિવ્યેશનભાઈ અમારે જયદીપ જોઈ લ્યો. આ પતંગ છે એ આપણી છે, જોઈ લ્યો. આમાં બાકી તો પતંગ જ પતંગ છે ચારે બાજુ. દિવ્યેશભાઈ ને હાર્દિકભાઈ અમારા ભાઈ જયદીપભાઈ ભાઈ ચડાવી દીધી. હવે હમણાં એકને કમ્પ્લીટ કરીને પાછી બીજી ચડાવવાના છે. પાછા આમ ઘણી બધી પડી છે, આમ ચડાવી છે ને તોડી છે ને બધું એ જ કરવાના છે. બાકી આકાશમાં પતંગ જ પતંગ છે, ખોવાઈ ગઈ પતંગ જોર દેખાતી છે તમને. બાકી ચારે બાજુ માણસો જ માણસો, કાંઈ ન ઘટે. પતંગો તૂટીને જાય છે, આમાં બધા એક ઝીક મારે ને તો તોડી નાખે. કોકને ને કોકને જાતી જ હોય, ચાલુ છે. ત્રણ ગઈ, અમારી ગઈ. કા અમારે જયદીપભાઈ સાનો મનો બે ગયો, જો ગયો એમ. હમણાં એ બીજી કમ્પ્લીટ કરીને પાછી ચડાવી છે. દિવેશભાઈ દોરો હકેલે, કારણ કે તોડી નાખી. 5 મિનિટ ન થઈ તો અમારી પતંગનો દોરો કાપી નાખવામાં આવ્યો બીજા લોકો દ્વારા. જો સામે લોકો છે એ લોકોએ તોડી નાખી અમારી પતંગ, એટલે એ ગઈ. હવે બીજીની તૈયારી કરે છે, પછી પાછી સગાવવામાં આવી છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે વાડીએ. જોઈ લો પાછળ મકાન, આપણે માલદેવભાઈને કલરનું કામ હાલતું. હમણાં જો મેળ આવી છે તો બતાવી. પણ એક ફેરે તો આ છોકરાઓ એમાં આવીને સીધા પતંગ ઉડાડવા જોયા ગયા છે, એટલે આપણે પતંગ એ લોકોને જાય જરાક મદદ કરવા જો કંઈ જરૂર હોય તો. છોકરાઓ સડાવે ટેપ પટ્ટી દીકરા આપણા પાસે થોડી હોય. અને માલદેવભાઈના ધાણા ઓહો જબરદસ્ત, જોઈ લ્યો. ભાર્ગવભાઈ આવ્યો, જોઈ લ્યો. ભાર્ગવ પતંગ ચડે કે નહીં તારું ઓલું ગરુડ? કા જોઈ લ્યો પતંગ ચડાવે અમારે ભાર્ગવભાઈ. આ છે માલદેવભાઈના ચણા ને એવા સામે ઘઉં છે. ધોરિયા દેખાય. અમારે ભાર્ગવભાઈ પતંગ 2 તોડી નાખી. હવે એ તૂટે ગઈ, જો તોડે નાખી. આપણું ગરુડ વાં હે. જોઈ લ્યો અમારો ભાર્ગવભાઈ ફનાના ફાટિયા કરી નાખ્યા પતંગના, ડૂસા કાઢે નાખ્યા ડૂસા ને. પતંગ ચડાવે ને શક્તિ ને જ બરોબર ત્રાહી ભાગે. હવે હું લોસો હોય હમણાં જોઈએ તો ખબર પડે. તો આ છે આપણી બેનના અને માલદેવભાઈના મકાન. જુઓ તમને બતાવું. આ ઉપરનો માળ છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 નીચે રૂમ છે ને 2 ઉપર રૂમ બનાવેલા છે, અને એની ઉપર અગાસી છે. હવે આપણે અહીંથી સીધા જાય ઉપરનું બતાવું. તો આપણે આવ્યા છે મેળી ઉપર. આ રીતના કલર કામ હાલે માલદેવભાઈને. બહારનું કામ ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયું. અંદર આ 2 રૂમ છે ને એ કરવાના છે ને. અહીંયા હજી જોઈ લ્યો કલરના દાગા છે. આમાં બધું હજી ધોવાનું બાકી, સાફ સફાઈ બાકી છે. હવે જઈએ બરાબર. આપણે આ રીતના કંઈક છે. આપણે આ સીડીએથી ઉપર આવી ગયા અને જોઈ લ્યો અમારા છોકરાઓ અહીંયા ચડી ગયા છે પતંગ ચડાવવા. હા ઉપરના માળે પતંગ સગી ગઈ, દેખાય તો થાય. ઊંસી ને ઊંસી છે. તો શાંતિનતા ઘેર ભાગે ગાન દિવ્યેશ કે હું દૂધ દેવા આવી છે, ઓલો તાર ભેગો આવી છે કે
એ ઘડીક રોકાય તો આપણે હવે ભાગે જઈએ ઘેર. દુકાને જો મેં કોઈ હે તો બેસ્યો ને કે પછી ઘેર જઈએ. હાલો ફાઇનલી આપણે આવી ગયા છે દુકાને અને વાડીએ છે. અહીંયા ગામમાં આવ્યા તો અહીંયા તો લાઇટ તો છે જ નહીં, કારણ કે આજ પતંગને ઉડાડતા હોય એના હિસાબે કંઈ ફોલ્ટ થયો છે એટલે અહીંયા લાઇટ બંધ છે. એટલે હવે લાઇટ તો કંઈ આવે, આપણા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં, એટલે હવે આગળ તો આપણે એમાં કંઈ કન્ટિન્યુ કરી શકીએ એમ છે નહીં. તો એની સાથે જ આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરશું. ચાલો મળશું નવા વિલોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો ટાટા, બાય બાય.